सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। पुरुषोत्तम मास कथा अध्याय पहलो। सत्संग सम्मेलन में सूतजीનું આગમન અને શૌનકજીનો પ્રસ્તાવ। મિત્રો, એક પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો અવતાર એ શ્રી વિષ્ણુદેવનો અવતાર ગણાય છે। તે અતિ પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં મહામેળો યોજાયો હતો। નૈમિષારણ્ય ક્ષેત્ર ઋષિમુનિઓનું તપોવન ગણાય છે। તે ભારતનું આધ્યાત્મિક કેન્દ્ર મનાય છે। ત્યાં અહર્નિશ હોમ હવન યજ્ઞ જપ તપ થતા જ રહેતા હોવાથી આ ક્ષેત્ર અતિ પવિત્ર છે। અહીં આવી અને રહેવાથી જીવનનો ઉદ્ધાર થાય છે। આ ભૂમિ પર પગ મૂકતા મનમાંથી દુષ્ટ વિચારો એ ત્વરિત ચાલ્યા જાય છે અને મનમાં સુવિચારો આવે છે। આવી ભૂમિ પર મહામેળો યોજાયો હોય, વિખ્યાત મહર્ષિઓ ઋષિમુનિઓ સિદ્ધોનું આગમન થવાનું હોય ત્યારે તો કયો માણસ એવો હોય એ ત્યાં જવાનો લહાવો ચૂકે। નૈમિષારણ્યમાં પવિત્ર પુરુષોત્તમ માસ આવતા મહામેળો યોજાયો। લાખો લોકો પોતાના જીવનમાં અમૂલ્ય લાભ લેવા માટે ત્યાં ઉમટી પડ્યા। વળી ત્યાં ઋષિમુનિઓના સાનિધ્યમાં મહાસત્સંગ સંમેલન જામવા લાગ્યું હતું। મહાસભાનું આયોજન થયું। દૂર દૂરથી મૂર્ધન્ય મહાત્માઓ અને વંદનીય વિભૂતિઓ પધારી ચૂકી હતી અને ત્યાં ઉપસ્થિત જન મેદનીના શ્રોતાજનોને જ્ઞાનામૃત કથાના રસનું પાન કરવા લાગ્યા હતા। એવે વખતે તીર્થાટન કરવા નીકળેલા મહામુનિ વ્યાસજીના શિષ્ય એવા સૂત પુરાણી એ મુનીશ્વર સત્સંગ સભામાં પધારવાના છે એવા સમાચાર આવ્યા છે। ખરી વાત એ છે કે સાધુ પુરુષની રગે રગમાં લોક કલ્યાણની ભાવના ભરેલી હોય છે। જ્યારે જ્યારે પવિત્ર ક્ષેત્રની તપોભૂમિ પર મહામેળો યોજાય ત્યારે મહાત્માઓનો વિહાર એ ક્ષેત્ર ભણી ફંટાય છે। આમ નૈમિષારણ્યની ભૂમિ પર યોજાયેલ મહામેળાના સત્સંગ સભામાં સૂત મુનિના આગમનના સમાચાર સાંભળી ઋષિમુનિઓ સૌ જ્યાં બેઠા હતા ત્યાંથી આદર ભાવે ઊભા થયા। સત્સંગ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળતા શૌનક મુનિ હરખભર્યા હૈયે કેટલાક ઋષિઓ સમૂહને સાથે લઈ સૂતજીનું સ્વાગત કરવા સામે પગલે ચાલી નીકળ્યા। તે સમયે સૂત પુરાણી દેદીપ્યમાન મૂર્તિ સમા દેખાતા હતા। તેમણે લાલ રંગની છાલના વલકલ ધારણ કર્યા હતા। તેમના અંગ પર શંખ ચક્ર જેવા વિવિધ ચિહ્નો અંકિત કર્યા હતા। કંઠે તુલસીની માળાઓ શોભતી હતી। મસ્તક પર બાંધેલો જટાનો મુકુટ સમ્રાટના મુકુટને પણ ઝાંખો પાડી દે એવો દિસતો હતો। તેમના બંને નેત્રોમાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થતી હોય એવી ચમકતી હતી, જ્યારે લલાટ ઉપરથી જ્યોતિર્મય તેજ પ્રસરી રહ્યું હતું। મુખ પર પ્રસન્નતા હતી। આવા કીર્તિમાં સૂત પુરાણીનું તે સ્થળે સભામાં આગમન થતા ઋષિમુનિઓએ સ્વાગત કર્યું। સૂતજીને વ્યાસપીઠ તરફ લઈ ઊંચા આસને બેસાડ્યા। મુનિએ આસન ગ્રહણ કર્યું એટલે તે સત્સંગ સભામાં યજમાન તરફથી પૂજન અર્ચન મધુપર્ક જેવી વિધિ થઈ અને સ્તુતિ મંત્રોથી ગાન અભિવાદન થયું। સૌએ એમને પ્રસન્ન કર્યા। એ વખતે બંને હાથ જોડી અને મસ્તક નમાવી ખૂબ જ ભક્તિ ભાવે શૌનકજી બોલ્યા છે। સત્સંગનો રંગ લાગ્યો શૌનક ગાયજી, કથા શ્રવણની ઈચ્છા મુનીશ્વર રાયજી। કરો કલ્યાણ અમારું લાગું પાયજી, કરી પ્રણામ નમીએ વારંવારજી। હે સૂત પુરાણીજી, આપની ઉપર ગુરુવર્યની કૃપા ધારા વરસતી રહી છે એટલે આપ વ્યાસ મુનિના મનનું બધું રહસ્ય પામી શક્યા છો। એ રહસ્યોમાંથી આપની અમિધારા દ્વારા અમૃતવાણી વહાવો। અમને સૌને શ્રી હરિની કોઈ અદ્ભુત લીલાની કથા કહો, કારણ કે ભવસાગરને તારનારી, સંસારના રોગને દૂર કરનારી તથા મોક્ષ પ્રદાન કરનારી કથા આપ જ જાણો છો। માટે એવી કોઈ સરસ કથા સાંભળવા અમે સૌ ઘણા આતુર છીએ। નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદ કુશલઃ શૌનકો બ્રવીત। इति श्री नैमिषारण्ये मुनीश्वर सुत पुराणी कथित श्री पुरुषोत्तम
मास कथा अंतर्गत सौनकजी प्रस्ताव नाम प्रथम श्री कृष्णार्पणमस्तु। अध्याय बीजो। सौनक मुनिए सत्संग सभाમાં શ્રી હરિના લીલા ચરિત્રની કથા શ્રવણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો। તે સાંભળી અને સૂત પુરાણી ઘણા જ ખુશ થયા। શ્રી હરિના ગુણગાન ગાવામાં જીવન વ્યતીત કરવું એ એમનો જીવન મંત્ર હતો। તેથી તેમણે શ્રી હરિની લીલા ચરિત્રની કથા કહી સંભળાવવાનો સૌનકજીનો પ્રસ્તાવ એ સ્વીકાર કર્યો છે। સૂતજી બોલ્યા કે હે શ્રોતાજનો, આપ સૌને ધન્યવાદ આપું છું, કારણ કે આપ અતિ પવિત્ર વિચાર ધરાવો છો। જેઓ ઈશ્વરની લીલાનો અમૃતરસ પીવા ઈચ્છે છે તેમનું જીવન ધન્ય છે। આપ સૌની સમક્ષ શ્રી હરિના ગુણગાન ગાવાનું અને સત્સંગ કરવાનો લાહવો મળશે એ મારું બળભાગ્ય છે। શ્રી હરિ લીલા ચરિત્રની કથા મેં મુનીશ્વર વ્યાસજીના મુખેથી જ સાંભળી છે। એ કથા ભગવાન શ્રીમન નારાયણે નારદ મુનિને કહી હતી। વ્યાસજીએ નારદ મુનિ પાસેથી શ્રવણ કરી હતી અને મેં વ્યાસજીના મુખેથી સાંભળી છે। માટે હે શ્રોતાજનો, પૂર્ણો પુરુષોત્તમ ભગવાનની એ કથા મારી સમજ શક્તિ અને શબ્દવાણી પ્રયોગ દ્વારા આપ સૌની સમક્ષ હવે કહું છું। તો સૌ એક ચિત્તે થઈ અને કથા શ્રવણ કરો અને સુખી બનો। એમ કહી અને સૂત પુરાણીએ એ કથાનો પ્રારંભ કરતા પહેલા શ્રી હરિની સ્તુતિ અને પ્રાર્થના કરી છે। પ્રાર્થના બાદ સૂત પુરાણી કથાનો પ્રારંભ કરે છે। શ્રી હરિના ચરણમાંથી પ્રગટ થયેલા અલખનંદા, જે ગંગાજી નામે અતિ પવિત્ર મહાનદી રૂપે વહી રહ્યા છે, એ ભગીરથીના સુરમ્ય કિનારે શ્રી નારાયણ પ્રભુ તપમાં લીન થયેલા હતા। તે સ્થળે ફરતા ફરતા નારદ મુનિ ત્યાં આવ્યા। જેનું મન સદાયે પરમેશ્વરમાં બ્રહ્મલીન થયેલું હોય છે તેવા દેવાધિદેવ તપસ્વી પ્રભુ નારાયણના ચરણોમાં વંદના કરી અને ભક્તિભાવપૂર્વક નારદજી સ્તુતિ કરવા લાગ્યા છે। હે નારાયણ શ્રી હરિ, તમે જ અલખ નિરંજન છો, પરમ કૃપાળુ પરમેશ્વરને કોટી કોટી વંદન હો। હે નારાયણ, આપ જ પરમ બ્રહ્મ છો, આપ સનાતન સત્યવાળા છો અને ત્રણેય કાળમાં સત્યમ, શિવમ અને સુંદરમ છો। સત્યની ઉત્ક્રાંતિ આપના થકી જ થઈ છે, એટલે જ આપ સદા સત્ય સ્વરૂપ છો। પછી નારદજી પ્રભુને પ્રણામ કરી અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, કામ, ક્રોધ, લોભ, મોહ અને વિષયોમાં આરૂઢ રહેલા પૃથ્વીલોકના સંસારી લોકોને દુઃખી જોઈ અને મારા હૈયામાં લોકહિત કરવાની ભાવના જાગી છે। માટે મનખા દેહનો ઉદ્ધાર કરવાના હેતુથી મારા મનની મૂંઝવણ લઈ અને હું આપની પાસે આવ્યો છું। હે કૃપાળુ પરમાત્મા, આપ તો પરમ દયાળુ છો અને લોક કલ્યાણ સારું સદાય તત્પર રહો છો। તેથી મને માર્ગ ચીંધો અને એવો ઉપાય બતાવો જેથી કરી અને પૃથ્વી લોકના વાસીઓનું કલ્યાણ થાય। એ ઉપાય હું લોકો સમક્ષ રજૂ કરીશ, જેથી સંસારમાં લોકોના એ ઉપાય થકી ઉદ્ધાર થાય। હે નારાયણ, મારું તો રોમે રોમ ભગવત ગાનમાં તત્પર રહે છે। આપની વાત સાંભળી અને મારા હૈયાનું નંદનવન ખીલી ઉઠશે। એમ નારદજીનું કથન સાંભળી અને પ્રભુ મંદ મંદ હસવા લાગ્યા અને પ્રેમ ભરી દ્રષ્ટિ કરી અને આવા વચનો કહેવા લાગ્યા છે। શ્રી નારાયણ બોલ્યા કે હે મુનિ નારદ, વૃંદાવનમાં વિહાર કરનારા ભગવાન શ્રી કૃષ્ણ અવતારી પુરુષ છે। તેથી શ્રી હરિ વિષ્ણુદેવનો અવતાર છે અને તે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ એ સાક્ષાત છે। પૂર્ણ પુરુષોત્તમ અક્ષરાતીત, ગુણાતીત અને ભગવાનના ચરિત્રનું વર્ણન શબ્દોમાં કે વાણીમાં કરવું અશક્ય છે। તેમ છતાં હું તમને કેટલુંક વાણી થકી અમૃત જળનું આચમન કરાવીશ। શ્રી હરિના લીલા ચરિત્રની કથારસ પીતા પીતા યુગોના યુગો વહી જાય છે। મોટા મોટા મુનીશ્વરો પણ સંપૂર્ણ કથા જાણી શકતા નથી। કથાનો જે સાર કહું છું તે પુરુષોત્તમ ભગવાનના અદ્ભુત ચરિત્રનો એક ભાગ છે, જે સાંભળવાથી સર્વ પ્રકારના દુઃખ, તાપ, સંતાપ અને દરિદ્રતા દૂર થાય છે। તે કથા ચારેય દિશાઓમાંથી યશની પ્રાપ્તિ કરાવનાર છે। વળી સાંસારિક ગૃહોમાં ત્યાં પેઢીને તારનાર એવા સદગુણી વંશ વારસાનો જન્મ થાય છે। માટે ભગવત નામ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરવાથી થતી ભક્તિનો આવો મહિમા છે તે તમે સાંભળો। નારદજી મનમાં રટણ કરવા લાગ્યા છે। ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, જપો નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ
નારાયણ. પ્રભુ કહેવા લાગ્યા છે કે હે મુનિવર નારદ, વર્ષના 12 માસ હોય છે, તે દરેક માસનું નામ સૌ કોઈ જાણે છે. એમાં કાલ ગણતરી નિયમાનુસાર દર 3જા વર્ષે એક વધારાનો માસ આવે છે. તે વિશિષ્ટ માસનું નામ પુરુષોત્તમ માસ છે. વળી તે 12 માસ ઉપરાંતનો વધારાનો માસ હોય એટલે તેને અધિક માસ પણ કહે છે. આ નવા માસ અને નામને સાંભળીને આશ્ચર્ય થાય એવું છે, પરંતુ એ જ વધારાનો અધિક માસ શ્રી વિષ્ણુદેવ સ્વરૂપ પુરુષોત્તમ ભગવાનને સમર્પિત છે. આ પવિત્ર માસમાં જપ, તપ, વ્રત, ઉપવાસ અને ભગવત સ્મરણ જેવા ધાર્મિક ભક્તિભાવના કાર્ય કરવાથી પુરુષોત્તમ ભગવાનની કૃપા મળે છે. આ માસમાં સંસારિક નિમિત્તિક કર્મ પ્રસંગ કરવો નિષેધ હોય છે. તેને મલમાસ પણ કહેવાય છે. જીવનના ઉદ્ધાર કરવા અને સંસાર સાગરને તરી જવા શ્રીહરિ પુરુષોત્તમ ભગવાનની પૂજા આરાધના કરવા માટે આ માસનું મહાત્મ્ય છે. આ નવા માસ વિશે સાંભળી અને નારદજી વિસ્મય પામ્યા અને જિજ્ઞાસાથી નારાયણ દેવને પૂછવા લાગ્યા કે હે દેવ, 12 માસની જાણકારી તો સૌને છે, પણ આ નવા પુરુષોત્તમ માસનું મહાત્મ્ય જાણવાની મને જિજ્ઞાસા થઈ છે, માટે તે મને હવે સંભળાવું. નારદજીને આમ કહ્યું ત્યારે નારાયણ મંદ મંદ હસવા લાગ્યા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કી જય. અધ્યાય તૃતીય એટલે કે અધ્યાય 3. આ અધ્યાયમાં છે મલમાસની યાચના. મિત્રો, શ્રી મહામુનિ નારદજીએ ભગવાન નારાયણની વંદના કરી સ્તુતિ બોલ્યા છે. તસ્મૈ નમો ભગવતે પુરુષાય ભુમ્ને વિશ્વાસ વિશ્વગુરવે પરદેવતાય નારાયણાય ઋષયે ચનરોત્તમાય હંસાય સંયત ગિરે નિગમેશ્વરાય. હે ભગવાન, આપ તો અંતર્યામી, સર્વવ્યાપક, સર્વ સ્વરૂપ, જગતગુરુ, પરમ આરાધ્ય અને શુદ્ધ સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદ માર્ગના પ્રવર્તક છો. હું આપના આ યુગલ સ્વરૂપ પુરુષોત્તમ રૂપ ઋષિવર નારાયણને નમસ્કાર કરું છું. હે પ્રભુ, વેદમાં આપનો સાક્ષાત્કાર કરાવનાર તે જ્ઞાન પૂર્ણ રૂપે વિદ્યમાન છે, જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્મા આદિ મોટા પ્રતિભાશાળી મનીષી તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા રહે છે, પરંતુ મોહવશ થઈ જાય છે. આપ પણ તો લીલા કરવા વાળા છો. જેવો ભિન્ન ભિન્ન મત ધરાવતા આપના વિશે જેવું વિચારે છે તેવું જ શીલ, સ્વભાવ અને રૂપ ધરી અને આપ તેઓની સામે ઉપસ્થિત થાવો છો. વાસ્તવમાં આપ દેહ આદિ સમસ્ત ઉપાધિઓમાં છુપાયેલા રહસ્યમય વિશુદ્ધ વિજ્ઞાન છો. હે પૂર્ણ પુરુષોત્તમ, હે નારાયણ, હે સ્વામી, હું આપને વારંવાર પ્રણામ કરું છું. મુનિ નારદજી આમ વંદના કરી પછી ભગવાનને પૂછવા લાગ્યા છે કે હે કૃપા સિંધુ, આપે અમને જે વધારાના નવા માસ વિશે કહ્યું તે સાંભળી અને ઘણું આશ્ચર્ય થયું છે અને અમે વિસ્મય પામ્યા છીએ. જેથી અમને તે અધિક માસ વિશે વિસ્તૃત વાત કહો. અમને જાણવાની ઘણી જ જિજ્ઞાસા છે, માટે હે પ્રભુ તમે હવે કહો. ભગવાન પુરુષોત્તમ પ્રભુ કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ, આપને તે વધારાના માસ વિશે જાણવાની જિજ્ઞાસા થાય તે વાસ્તવિકતા છે અને સાચી છે. કારણ કે હે મુનીશ્વર, અધિક માસની ઉત્પત્તિ કથા પણ રહસ્યમય છે. વળી તે કથા ખૂબ જ પ્રાચીન છે. આ સૃષ્ટિમાં વાર્ષિક 12 માસ, ઋતુઓ, સજીવ સૃષ્ટિ, વનસ્પતિ વગેરેની જે રચના થઈ છે તેના પર ઈશ્વરીય તત્વનું નિયંત્રણ છે. તે દરેક પોતાના સ્વામીથી રક્ષાયેલ છે. દરેક રચના તે સનાથ છે, પરંતુ સૌથી વિખૂટો પડેલો અને વધારાનો માસ ઉત્પન્ન થયો તે અનાથ રહ્યો હતો. તે ન ધણિયાતો અને સ્વામી વગરનો હતો. કોઈ એક સમયે જ્યારે આ અધિક માસની ઉત્પત્તિ થઈ ત્યારે તે માસ સ્વામી વગરનો, સૂર્ય સંક્રાંતિ વગરનો તથા રાશિ પ્રવેશથી રહિત રહ્યો હતો. તેથી તે માસ આ લોકમાં અયોગ્ય અને અશુદ્ધ માસ તરીકે ઓળખાયો. લોકો તેને મલમાસ તરીકે તિરસ્કાર કરવા લાગ્યા. પ્રજામાં તેની અવગણના થવા લાગી, કારણ કે સંસારના લૌકિક અને મંગલ કાર્યો કરવાનો નિષેધ થયો. એટલે આ માસ મંગલ કાર્ય માટે ત્યજવામાં આવ્યું. આમ આ માસ દેવત્વ વગરનો ઘૃણાસ્પદ રહેવા લાગ્યો. જેમ સમ્રાટના દરબારમાં કોઈ દરિદ્ર વ્યક્તિ ઉપસ્થિત થાય ત્યારે સૌ ભૂંડા સ્વરૂપને એ નિંદે છે, એવી દશા અધિક માસની થઈ. નારાયણે કહ્યું કે હે નારદ, લોકોમાં અપ્રિય થઈ પડેલો અને તિરસ્કૃત થયેલો આ માસ પોતાને થતું અપમાન સહન ન કરી શક્યો. તેમનાથી કટુ વચન સહન ન થઈ શકતા
તેની અકળામણ ખૂબ જ વધી ગઈ. તે હિંમત હારી બેઠો. પોતાની સહનશક્તિ મર્યાદા બહાર ગઈ એટલે શાન બાન ગુમાવી બેઠો. ત્યારે તે અધિક માસ આખરે મારે શરણે આવ્યો. ભગવાન કહેવા લાગ્યા કે હે મુનિ, ત્યારે હું વૈકુંઠમાં વિરાજમાન હતો અને અધિક માસ મારી પાસે દોડીને આવી અને મારા ચરણોમાં દંડવત પ્રણામ કરી ચોધાર આંસુએ રડવા લાગ્યો. હું તેને સાંત્વના આપવા લાગ્યો. તેમ છતાં જાણે એના હૃદયમાં મોટી હૈયાહોડી પ્રગટી હોય અને એ અગ્નિને ઠારવા વારી પ્રવાહ છૂટે તેમ તેની અશ્રુ ધારાઓ વહેવા લાગી. હે નારદજી, ત્યારે મલમાસનું આક્રંદ સાંભળી અને ભલભલાનું હૃદય દ્રવી જાય તેવો પ્રસંગ ખડો થયો. તે સમયે મલમાસ કરગરી અને મને કહેવા લાગ્યો કે આંખમાં આંસુની ધાર મારા વાલા, હૈયામાં દુખડા અપાર છે. મુખે ધરી મૌન વ્રત શું કહું મારા વાલા, એક હવે તમારો જ આધાર છે. વિનંતી સ્વીકારો, હું અનાથ મારા વાલા, કરોશનાથ તો ઉદ્ધાર છે. મલ મલ કહી તુકારે મારા વાલા, રાખો હૃદયે તો જ બેડો પાર છે. મલમાસ કહે છે કે હે પ્રભુ, હે કરુણાના સાગર, હે દીન દયાળુ, આપ તો દયાના સાગર છો અને ગરીબોના પેલી છો. હું ઘણો દુખિયારો છું અને આપને વિનંતી કરવા માટે આવ્યો છું કે હે નાથ, હું અનાથ છું. આપની સામે એક પણ શબ્દ બોલવાની મારામાં હિંમત નથી. આ સંસારમાં જન્મ લઈ અને હું અપમાનિત થયો છું. લોકો મને મલમાસ કહી અને તરછોડે છે. તેથી હે દયાળુ, હે મારા નાથ, મને સનાથ કરો. હે સ્વામી, આપ જ મારો ઉદ્ધાર કરવા વાળા છો. હું આપના શરણે આવ્યો છું. એમ બોલતો મલમાસ પછી ચૂપ થઈ ગયો અને મારા શરણમાં ઢળી પડ્યો અને મનમાં બોલ્યો છે, યન મંડલમ દીપ્તિકરમ વિશાલમ રત્નપ્રભમ તીવ્રમનાદિ રૂપમ દારિદ્ર દુઃખ ક્ષયકારણંચ પુનાતુ મામ તત્સવિતુર્વરેણ્યમ. હે ભગવાન, સૂર્યનારાયણ પ્રખર તેજોમય મંડળ વિશાળ ને રત્નો સમાન પ્રભાસિત છે. અનાદિકાલ સ્વરૂપ સમસ્ત લોકોના દુઃખ દારિદ્ર સંહારક છે. તે મને પવિત્ર કરો. નારાયણના મુખેથી અધિક માસની વિતક કથા અને કરુણ કથની સાંભળી અને નારદ મુનિનું હૃદય પણ દ્રવી ગયું. મુનિવર થોડી વાર સુધી ઉદાસ થઈ અને ગ્લાનિ ભર્યા ચહેરે ભગવાન નારાયણની સામું જોતા રહ્યા અને ચૂપ થઈ ગયા. થોડી વાર પછી સ્વસ્થ થઈ નારદજી ભગવાનને પૂછવા લાગ્યા કે હે પ્રભુ, હે અનાથોના નાથ, પછી તે મલમાસનું શું થયું તે જાણવા હું ઈચ્છા રાખું છું. ઇતિ શ્રી પુરુષોત્તમ કથાયામ મલમાસ શ્રી નારાયણ સંવાદ નામ તૃતીયોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અધ્યાય 4. મલમાસની મનોવ્યથા. નતઃ સ્મ વિષ્ણુ જગદૈકનાથમ સ્મરત સમસ્તાતિહરમ પરેશમ સ્વભાવ શુદ્ધમ પરિપૂર્ણ ભાવમ વદંતિ યજ્ઞાનતનુંત જજ્ઞામ ધ્યેય સદા યોગી વરેર મહાત્મા સ્વેચ્છા શરીરે કૃતદેવ કાર્યમ જગત સ્વરૂપો જગદાધિનાથ તસ્મૈ નતઃ સ્મ પુરુષોત્તમાય. જે જગતના એકમાત્ર સ્વામી તથા સ્મરણ કરનાર ભક્તજનોની સમસ્ત પીડાને દૂર કરનારા છે એવા પરમેશ્વર શ્રી વિષ્ણુને હું નમસ્કાર કરું છું. જ્ઞાની પુરુષો તેમને સ્વભાવથી જ શુદ્ધ, સર્વત્ર પરિપૂર્ણ અને જ્ઞાન સ્વરૂપ કહે છે. શ્રેષ્ઠ યોગીજન જેનું સદા ધ્યાન કરે છે, જે પરમાત્મા પોતાની ઈચ્છા અનુસાર શરીર ધારણ કરી દેવતાઓનું કાર્ય સિદ્ધ કરે છે. આ જગત તેનું જ સ્વરૂપ છે તથા જગતના જે આદિ સ્વામી છે એવા ભગવાન શ્રી પુરુષોત્તમને હું પ્રણામ કરું છું. આ પ્રમાણે સ્તુતિ કરી અધિક માસ ભગવાન નારાયણના ચરણ કમળમાં સાંત્વના મેળવવા માટે બેઠા છે. ત્યાર પછી અધિક માસનું શું થયું એ ભગવાન તેને શું કહ્યું તે સાંભળવાની ઈચ્છા રાખી અને નારદજીએ ભગવાનને પ્રશ્ન કર્યો હતો, જેનો પ્રત્યુત્તર આપતા પ્રભુએ આ પ્રમાણે કહ્યું હતું. ભગવાન પુરુષોત્તમ નારાયણ બોલ્યા કે હે નારદ મુનિ, મારી પાસે આવી અને મલમાસને સાંત્વના મળી હોય એવું લાગ્યું. તેના મનમાં કંઈક ટાઢક થઈ હતી. તેને લાગેલ આઘાતની કળ હવે વળવા લાગી હતી. તેનામાં થોડી હિંમત આવવા લાગી. અધિક માસ ગળગળો થઈ ભગવાનને કહેવા લાગ્યો અને સ્તુતિ કરવા લાગ્યો છે. મલમાસ કહે છે કે હે પ્રભુ, હે દયાળુ, હે ભક્તોનું રક્ષણ કરનારા, આ જગતમાં મારું કોઈ નથી. હું નોધારો બની ગયું છું. હું ન ધણિયાતો હું. તેથી હે નાથ, હું આપના શરણે આવ્યો છું.
બધાએ તો મને તરછોડ્યો છે, પરંતુ હે સ્વામી, આપ મને ત્યજશો નહીં, નહીં તો મારું અપમૃત્યુ નક્કી જ છે. નારાયણ બોલ્યા કે હે મુનિ નારદ, અધિક માસની કરુણકથનીના પડઘા આખા વૈકુંઠ ધામમાં પડ્યા. મેં એને સાંત્વના આપી, એટલે કે મલમાસનું ઉદ્વિગ્ન મન થોડું શાંત થયું. મેં એને હૈયાધારણા આપી, તેથી તેને થોડી રાહત મળી. જગતે તેને તરછોડ્યો હતો, એ રહી રહી અને તેને યાદ આવી જતું હતું. તેથી ફરી ફરી તે મને વિનવણી કરતો હતો અને કહેતો હતો કે હે પ્રભુ, આ સકલ સૃષ્ટિ મને મલમાસ કહી અને નિંદે છે. સંસારિક લોકો તો મને જાકારો આપે છે ને ઋષિ મુનિઓ તથા દેવગણો પણ મને તેમનાથી દૂર રાખે છે. હે દયાળ નિધાન, શું આપ પણ મને તરછોડશો? હું આપની કૃપા દ્રષ્ટિને લાયક નથી. હે દેવ, શું આપ પણ મારી ઉપેક્ષા કરશો? તો પછી હે દીનાનાથ, હું એવો આઘાત સહન કરી શકું એવી સ્થિતિ જ નથી. મારું અપમૃત્યુ આવ્યું હોય એવું મને લાગે છે. હે નારાયણ, આપ તો અંતર્યામી છો, શરણે આવેલાનું રક્ષણ કરવા વાળા છો, અધમનો ઉદ્ધાર કરવા વાળા છો. હે કૃપાળુ, મારા ઉપર દુઃખના ડુંગરા ખડકાયા છે. આખા વર્ષના માનીતા 12 માસ, પખવાડિયા, અઠવાડિયા, દિવસ, રાત, ક્ષણ, મુહૂર્ત વગેરેને સ્વામીનું છત્ર મળ્યું છે, એટલે ગૌરવથી જીવન જીવી રહ્યા છે. પરંતુ મારે તો આગળ પાછળ કોઈ જ નથી. મારું જીવન નધણિયાતું છે. મારું આગમન થાય છે ત્યારે લોકો મારાથી દૂર ભાગે છે, મારું અપમાન કરે છે, ત્યારે મારી હાલત કફોડી થાય છે. સારા પ્રસંગે સૌ મને છેટો રાખે છે અને મારી અવગણના કરે છે. પ્રભુ, હું આપને વધુ શું કહું? મલમાસ તરીકે મને વગોવવામાં બાકી કશું રહ્યું નથી. ઋષિ મુનિઓ, પુરોહિત, બ્રાહ્મણો, અગ્નિહોત્રીઓએ મંગલ કાર્યોમાં મારી હાજરીને નિષેધ ગણી છે અને મારી હીન દશા કરી છે. મારું જીવન ત્રાહી ત્રાહી પોકારે છે. હે રક્ષણહાર, આવી અપમાનિત જિંદગી જીવવા કરતા આપના ચરણોમાં પ્રાણ સમર્પિત કરી દઉં તો મારો ઉદ્ધાર જ નક્કી જ થઈ જશે. માટે હે નારાયણ, આ નાથને સનાથ કરો, કાં તો મને મૃત્યુ આપો. શેષ પર્યંક શયનઃ શ્રીમાન સાંગ વિભૂષિતઃ જલશાયી જગદ્યોનિઃ પ્રિયતામ મમ કેશવઃ. હે શેષનાગ રૂપી શૈયા પર શયન કરવાવાળા, સારંગ ધનુષ્યને ધારણ કરનારા, જલશાયી જગદ્યોનિઃ શ્રી સંપન્ન ભગવાન કેશવ, આપ મારા પર કૃપા વર્ષાવો. નારાયણ બોલ્યા કે હે મહામુનિ નારદ, મલમાસે મારી સન્મુખ રહીને આમ જીવનની અધોગતિની વ્યથા વ્યક્ત કરી હતી. મલમાસનો આંતરનાદ સાંભળી મારા પાર્ષદોના શ્વાસ ઘડીભર થંભી ગયા હતા. મલમાસ વીતીથી રક્ષા કરો એવો પોકાર કરવા લાગ્યો હતો. અત્યાર સુધીનો ઇતિહાસ મારા વૈકુંઠ ધામમાં આવો કોઈ દુખિયારો જીવ આવ્યો હોય તેવું બન્યું નથી. અહીં આવનારા ભલે સાંસારિક જીવનમાં વેદના અને દુઃખ ભોગવ્યા હોય તો પણ ભક્તિ થકી પરમ સુખ અને શાંતિ પામ્યા છે. પરંતુ હે મુનિ, આ મલમાસને અનહદ સુખ આપતા વૈકુંઠના વાતાવરણમાં પણ પૂર્ણ સાંત્વના ના મળે એ કેવું કહેવાય? આટલી વાત કહી શ્રીમન નારાયણ બોલતા બોલતા અટકી ગયા. ત્યારે મહામુનિ નારદ પણ કોઈ વિચારોના વમળમાં ફસાઈ ગયા. इति श्री पुरुषोत्तम मास कथायाम मलमास मनोव्यथा नाम चतुर्थोध्यायः. श्री कृष्णार्पणमस्तु. अध्याय 5. गरुड़जीનું ગોલોક તરફ પ્રયાણ. નૈમિષારણ્યમાં જનકલ્યાણ અર્થે જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. ઋષિ મુનિઓ, તપસ્વીઓ, દેવતાઓ ગણ સહિત મહાસભામાં વિરાજમાન છે. વ્યાસજીના તેજસ્વી શિષ્ય શ્રી સુત પુરાણી પોતાના દિવ્ય વાણીથી કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. તેમાં પુરુષોત્તમ રૂપે અધિક માસનું આખ્યાન આગળ ચાલે છે. શ્રોતાજનો મંત્રમુગ્ધ થઈ કથા શ્રવણ કરી રહ્યા છે. મલમાસ તરીકે અપમાનિત થયેલ અધિક માસ પ્રભુ નારાયણને શરણે આવ્યો છે. સુત પુરાણી કથાના આરંભે ભગવાનની સ્તુતિ કરી અને આગળ વધે છે. નમસ્તે વાસુદેવાય સર્વલોકૈક સાક્ષિણે જગદ્વિજ સ્વરૂપાય પૂર્ણાય નિભૃતાત્મને હરયે વાસુ નિરંજનાય નિત્યાય રવ્યયાક્ષરાય ચ નમસ્તે પાહી મામીશ શરણાગત વત્સલ. સુત પુરાણી કહે છે કે હે શ્રેષ્ઠ મુનિજનો, તમે સાંભળો. ભક્ત વત્સલ ભગવાન નારાયણે નારદજીને કહેવા લાગ્યા કે હું તે સમયે મારા રત્નજડિત સિંહાસન પર વિરાજમાન થઈ અને વૈકુંઠમાં હતો. મારા ચરણોમાં નતમસ્તકે બેઠેલા અધિક માસને નિહાળી અને મારું અંતર મન દ્રવી ઉઠ્યું.
તે દુખિયારાને સાંત્વના આપી મૂળ સ્થિતિમાં લાવવા માટે મારા પક્ષી વાહન ગરુડજીને ઈશારો કરી અને આદેશ આપ્યો, એટલે ગરુડજીએ મલમાસને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. મારા આદેશને માની અને તે પોતાની પાંખો ફેલાવી બેભાન મલમાસને વીંઝવા લાગ્યા. મલમાસને વીંઝણો દેવા લાગ્યા. ગરુડજીની ભાવભરી શુશ્રૂષાથી મલમાસને કળવળી અને સભાન થયું. ભગવાન કહે છે કે હે નારદજી, મલમાસ માટે મારા મનમાં પણ હેતની લાગણી થઈ. હે મુનિ, અત્યાર સુધીમાં વૈકુંઠના દ્વારેથી નિરાશ થઈ કોઈ પાછું ફર્યું નથી. વૈકુંઠમાં પગ મૂકનારના જન્મો જન્મના પાપો ધોવાઈ જાય છે. મલમાસ વૈકુંઠમાં આવી ગયો એટલે તેનો ઉદ્ધાર નક્કી છે. મલમાસ સ્વામી વગરનો રહ્યો હતો. એને સનાથ કરી સુખ શાંતિ આપવી તથા શરણે આવેલાનું દુઃખ દૂર કરવું તે મારું પરમ કર્તવ્ય છે. સૂત પુરાણી કહે છે કે હે શ્રોતાજનો, પ્રભુ દીન દયાળુ છે એટલે મલમાસના દુઃખ નિવારણ અર્થે પોતાના વાહન ગરુડજીને આજ્ઞા કરી તથા મલમાસને મસ્તકે હાથ મૂકી અને કહ્યું કે હે ભક્તરાજ, અધિક માસ તું શાંત થા અને તારા દુઃખ ભૂલી જા. તું હવે મારી સાથે ચાલ. ગરુડજી આપણને ગોલોક લઈ જશે, જ્યાં મુરલી મનોહર કેશવ વિરાજમાન છે. એમને શરણે રહેનારનો ઉદ્ધાર નક્કી જ છે એમ માન. એટલે તું ત્યાં ગોલોકમાં જ રહેજે. ભગવાનનો આદેશ થતાં જ ગરુડજીએ પોતાની પાંખો ફેલાવી પ્રચંડ પૂરની જેમ પાંખો વીંજી તેજ ગતિથી આકાશ માર્ગે ઉડ્યા ગોલોક તરફ જવા લાગ્યા. થોડી જ વારમાં દૂરથી ગોલોક ધામના દર્શન થયા. ત્યારે તે વખતે પ્રભુ મલમાસ સમક્ષ ગોલોક ધામનું વર્ણન કરવા લાગ્યા. નારાયણ કહેવા લાગ્યા કે હે માસોત્તમ ભક્ત, એક અત્યંત ગૂઢ રહસ્ય તને કહું છું, તે સાંભળ અને પહેલા ગોલોકના દર્શન કર. જોકે ભગવાન જગન્નાથ શ્રી પુરુષોત્તમ રાય સર્વવ્યાપક અને સૌના પાલનહાર છે. તે આ ઉત્તમ પુરુષોત્તમ ક્ષેત્ર નામે ગોલોકમાં સાક્ષાત સ્વરૂપે સ્વયં શરીર ધારણ કરી અને નિવાસ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રરાયજી જેના સ્વામી છે તે અદ્ભુત સ્થાન એ ગોલોક નામે છે. આ ગોલોકનું ક્ષેત્ર 3 કરોડ યોજનનું છે. ત્રણેય લોકના ઉર્ધ્વલોક, પાતાળલોક અને પૃથ્વીલોકના સ્થાનોમાં પૃથ્વીલોકમાં આવેલા ગોલોકના સ્થાનનું ઘણું મહત્વ છે. કારણ કે અહીં પ્રભુ સશરીરે સ્વરૂપવાન થઈ અને નિવાસ કરે છે. વળી આ ગોલોકમાં જ્ઞાન માર્ગને પ્રકાશિત કરનારા પરમાત્મા પોતે જ પૂર્ણ સ્વરૂપે વિરાજે છે. ત્રણેય લોકોથી પર એવો ગોલોક શાશ્વત રહેનારો છે. ગોલોકનો આકાર ઋષિના કમંડળ જેવો છે. તે જ રૂપ ગોલોકની ભૂમિ અતિ મૂલ્યવાન રત્નોથી ભરેલી છે. ગોલોકની ભૂમિ પર જે મહેલ બાંધેલા છે તે પણ ઘણા બેનમૂન રચનાવાળા અને અવનવા કિંમતી રત્નોથી ઝગમગે છે. એના સમકક્ષ ત્રણેય લોકોમાં ક્યાંય સુંદર રચના થઈ હોય એવું જણાતું નથી. તેના વિશે વર્ણન કરવા માટે પૂરતા શબ્દો પણ નથી. વળી તે મહેલોની બાંધણી કરોડો કામદેવની સૌંદર્ય લહેરીને વિલાસી બનાવી દે તેવી અને રહેવાનું મન કરે એવી છે. ગોલોક તો અલૌકિક ધામ છે, કારણ કે સાક્ષાત પ્રભુનો નિવાસ ત્યાં છે. હે મલમાસ, તને ગોલોકનું અધિક વર્ણન શું કહેવું, કારણ કે તેજ અંબાર રૂપ તેજોમય લાગતી આ ભૂમિ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપ જેવી જ મનોહર, પ્રભાવશાળી અને તેજસ્વી છે. સૂતજી કહે છે કે હે ઋષિગણ અને પ્રિય શ્રોતાજનો, ગોલોકનું વર્ણન કરતા હતા તે સમયે પ્રભુ નારાયણનું હૈયું ઉમંગથી હિલ્લોરાતું હતું. ગરુડજી પણ એટલા જ ઉત્સાહિત હતા જેટલા નારાયણ પ્રભુ હતા. કારણ કે જ્યારે ગરુડજીને ગોલોકની યાત્રાએ જવાનું થતું ત્યારે એમના આનંદ ઉત્સાહની કોઈ સીમા રહેતી ન હતી. તેઓ શ્રી કૃષ્ણચંદ્રજીના દર્શન કરવા ખૂબ ઉતાવળિયા થઈ જતા હતા. આમ દર્શન માટે અધીરા બનેલા ગરુડજી નારાયણ ભગવાન અને મલમાસને લઈ ગોલોક નજીક આવી પહોંચ્યા. ત્યારે આસ્તે આસ્તે ધીમે ધીમે તેમની પાંખો સંકેલવા લાગ્યા. ત્યાં વીરતા નામની નદીના તટે ગોલોક મધ્યે ઉતરાણ કરવા માંડ્યું. જેમ જેમ ભૂમિ નજીક આવતી ગઈ તેમ તેમ મલમાસની આંખો અંજાવા લાગી. ધીરે ધીરે ઝળહળતી જ્યોતિના પ્રકાશ સમાન ગોલોકની ધરતી સ્પષ્ટ દેખાવા લાગી. ત્યારે મલમાસ ગોલોકની શોભા નિહાળી અને દંગ રહી ગયા. इति श्री पुरुषोत्तम मास कथायां गोलोक वर्णन नाम पंचमोऽध्यायः श्री कृष्णार्पणमस्तु। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। पूर्ण पुरुषोत्तम भगवान की जय।